ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે આખા વિશ્વમાં ચિંતા ફેલાઈ છે. મધ્ય પૂર્વ વિસ્તાર વૈશ્વિક તેલ પુરવઠા માટે ખૂબ જ મહત્વનો છે. તેથી આ વિસ્તારની અશાંતિનો સીધો પ્રભાવ અન્ય દેશો પર પડે છે. ભારત પણ આ પરિસ્થિતિને ધ્યાનથી નિહાળી રહ્યું છે. ભારત પોતાની ઊર્જાની જરૂરિયાતનો મોટો ભાગ વિદેશમાંથી આયાત કરે છે, જેમાં મધ્ય પૂર્વના દેશોનું મહત્વનું યોગદાન છે. જો સંઘર્ષ વધે અને સમુદ્રી માર્ગો અથવા તેલ પુરવઠા પ્રભાવિત થાય તો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ વધી શકે છે. તેના પરિણામે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા રહે છે, જે સામાન્ય જનજીવન અને મોંઘવારી પર અસર કરી શકે છે. પરિવહન ખર્ચ વધે તો ખાદ્ય પદાર્થો અને અન્ય આવશ્યક વસ્તુઓના ભાવ પણ વધી શકે છે. આર્થિક દ્રષ્ટિએ ભારત માટે આવી પરિસ્થિતિ પડકારજનક બની શકે છે. ભારત પરંપરાગત રીતે શાંતિ અને સંવાદનો સમર્થક દેશ રહ્યો છે અને તે બંને દેશો સાથે સંબંધો જાળવી રાખે છે. ભારતનું વલણ સામાન્ય રીતે સંતુલિત રહે છે, જેથી તેના રાષ્ટ્રીય હિતો સુરક્ષિત રહી શકે. વૈશ્વિક સ્તરે પણ અનેક દેશો ઈચ્છે છે કે તણાવ ઓછો થાય અને ચર્ચા દ્વારા ઉકેલ આવે. આ સમગ્ર પરિસ્થિતિ દર્શાવે છે કે આજના યુગમાં કોઈ એક વિસ્તારમાં થતા તણાવનો પ્રભાવ સમગ્ર વિશ્વ પર પડી શકે છે. તેથી શાંતિ, સ્થિરતા અને સહકાર જ લાંબા ગાળે તમામ દેશો માટે લાભદાયક સાબિત થાય છે.